આખા પાલનપુરને ફોલીને ખાઈ ગયા છે। બસ ગટર સાફ કરો, સ્ટ્રીટ લાઇટ લગાવી આપો, આ વિકાસ છે? માત્ર ને માત્ર લોકોને આ બધું કરી અને 5 વર્ષ પોસલાઈને પોતાના બંગલાઓ બનાવી અને લોકો નીકળી જાય છે। નગરપાલિકાની ચૂંટણીનો મહાજંગ જામ્યો છે, ત્યારે પાલનપુરની અંદર 1 થી માંડીને 11 વોર્ડો સુધી હવે પાલનપુરની પ્રજા કેવું પરિવર્તન લાવવા માગે છે, કેવો પક્ષ લાવવા માગે છે, ખાસ કરીને મારી સાથે રવિભાઈ જોડાયા છે। રવિભાઈ સાથે સીધી વાત કરીશું। રવિભાઈ, આપ પણ કોંગ્રેસની અંદર એન્ટ્રી મારી છે, કેવું રહેશે આ વખતે કોંગ્રેસનું? પાલનપુર શહેરમાં પાછલા કેટલાય વર્ષથી એક જ પાર્ટીની સત્તા છે। આપણે સૌ જાણીએ છીએ કે તવા ઉપર રોટલી પણ જો ફેરવવામાં ન આવે તો રોટલી પણ દાઝી જાય, એવી ને એવી કન્ડિશન પાલનપુર શહેરની આ લોકોએ કરી છે। એવું એક રોડ ન હોય, એવો કોઈ જગ્યા, કોઈ ગટર ન હોય, એવો કોઈ પ્રોજેક્ટ ના હોય કે જેની અંદર આ લોકોએ ભ્રષ્ટાચાર ન કર્યો હોય એવું થયું હોય। આખા પાલનપુરને ફોલીને ખાઈ ગયા છે। તો ક્યાંક ને ક્યાંક તંત્રની સામે મારી લડાઈ કેટલાય વર્ષોથી ચાલે છે। તો હવે પાલનપુર શહેરની પ્રજાની લોક લાગણી અને માગણી બંને હતી કે રવિભાઈ બહાર ઊભા ઊભા ક્યાં સુધી વિડીયો બનાવશો, એકવાર અંદર જાઓ અને અંદર ઉતરીને ગંદકી સાફ કરો। તો પક્ષ કોઈ પણ હોય, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, પક્ષથી કોઈ ફરક પડતો નથી। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આની અંદર સારા વ્યક્તિઓ અંદર ચૂંટાઈને આવે અને એમની ઉપર પણ બેરિકેડિંગ કરવાવાળા સારા વ્યક્તિ હોય। સત્તામાં કોઈ પણ આવે પણ સામે વિપક્ષ એવો હોવો જોઈએ કે સત્તાવાળા ચોરીઓ કરતાં ડરે, તો જ આ પાલનપુરનો વિકાસ થશે। બાકી આટલા વર્ષોથી જે વિનાશ થતો આવ્યો છે, બીજા 5 વર્ષ ફરી પાછા ધોવાઈ જશે। એટલે પ્રજાને કહું છું કે ભાજપ કોંગ્રેસ સાઈડમાં મૂકી અને એકવાર તમે ઉમેદવાર જોઈને જે સારો હોય, ભણેલો ગણેલો હોય અને કોઈ વિઝન હોય, માત્ર વિઝનના નામે ટેલિવિઝન લઈને બેઠા હોય એવા લોકોને દૂર કરી અને લોકો વિઝનરી નેતાઓ તમે ચૂંટી કાઢો તો પાલનપુર શહેરનો વિકાસ થશે। બાકી ફરી 5 વર્ષ તમારે ગાળો જ બોલવાની છે। અમારા જેવા હશે, બીજા હશે, ત્રીજા હશે, પણ તમે જાગૃત નહીં હોય તો ચોરો જ હશે। આજની નહીં, પાછલા લગભગ 30-40 વર્ષથી તમે જુઓ આની આ જ સમસ્યાઓ। દર વખતે લોકો આ જ કે રોડ બનાવો, અરે બીજું કંઈ તમને સૂઝે છે કે લાઇબ્રેરી બનાવો, જીમ બનાવો, લોકો માટે પાર્કિંગ બનાવો, હવે પાર્કિંગની વ્યવસ્થા કરી આપો, રોડ પહોળા કરો, આવું તો કંઈ છે જ નહીં। બસ ગટર સાફ કરો, સ્ટ્રીટ લાઇટ લગાવી આપો, આ વિકાસ છે? માત્ર ને માત્ર લોકોને આ બધું કરી અને 5 વર્ષ પોસલાઈને પોતાના બંગલાઓ બનાવી અને લોકો નીકળી જાય છે। એમાંથી લોકોને બહાર લાવવા માટેનો એક નાનકડો પ્રયત્ન અહીં આગળ અમે કરવા જઈ રહ્યા છીએ। તો પછી તમે આવશો તો પછી કેવા પ્રકારના વિકાસ? હું ચોક્કસ કહું છું કે જો સત્તા પક્ષમાં હોઈશું તો લોકોના કામ કરીશું, અને જો વિપક્ષમાં બેઠા હોઈશું તો પહેલી વાર એવું બનશે કે અમે તો ચોરી નહીં જ કરીએ પણ સામેવાળાને પણ કરવા પણ નહીં દઈએ। આવો અમારો એક માત્ર લક્ષ્ય સાથે અમે આ ફોર્મ ભર્યું છે।